મારી યુટ્યુબ ફેમિલી સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગમાં. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય એટલે પૂછવું નથી કેમ છો બધા. એ ભાઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને કાલનો આપણો છાસ ચેલેન્જનો વિડીયો ભાઈ તમે ન જોયો હોય ને તો આ ચેલેન્જમાં છે, જલ્દી જઈને જોઈ આવો. બહુ મસ્ત વિડીયો છે અને આ વ્લોગ પહેલાં જોજો પછી જોજો. ખંભે ઠેલો અને માથે ચશ્મા. તમને લાગતું હોય છે હું દુબઈ જાઉં છું, તો સાચું હું દુબઈ જાઉં છું એરોપ્લેનમાં ઉપર બેવા. આ છે એરોપ્લેન. તો ભાઈ આ મશીન આખું હલ કરે છે અને આ ચાલુ કર્યું આમ જો હલે જો. ઓ ભાઈ સાહેબ આ કઈ રીતનું મશીન છે કે ખબર નથી પડતી. ઈ આ સાબુનું પાણી હોય ને અહીંયા હેઠે જાય તો આખું મશીન હલતું જ ભાઈ. અને આમ જો હજી કેટલા એક જ વર્ષ થયું છે મશીન લાવ્યા એને. અને આમ જો હા એક જગ્યાએ બધો ભાર લાગ્યો જો. તો કાંઈ વાંધો નહીં, હવે થોડુંક આગળ બધું વસ્તુ લઈ લેવી કપડાં બસ ચાલુ કરવી. જો એમ થાય ને તો પછી આપણે શું કહેવાય વોશિંગ મશીન રિપેર કરવાવાળાને બોલાવવા પડશે. બહુ કાંઈ વાંધો આવ્યો નથી પણ આખું આમ મશીન આવે ને આખું ગોળ ગોળ ફરે. મેં વિડીયોમાં દેખાડ્યું એવું બને છે અત્યારે. જો ભાઈ આપણે સીસીટીવી કેમેરો મૂકી દીધો છે અને વ્યૂ કેવું આવે તમે જરાક કોમેન્ટ કરજો. સીસીટીવી કેમેરો છે આજે બધું દેખાતું છે, બધું વાઇડ એંગલમાં. તો બસ આજનો વિડીયો આગળ સુધી છે જ. મસ્તીનો ટ્રાયપોડ રાખ્યો હોય અને ભાઈ મસ્તીનો અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ હતું જો ભાઈ. અને હવે ને આપણે ફોન લઈ લેવી અને ટ્રાયપોડ લઈને જવું હોય હેઠે. ઓકે ચાલો ભાઈ હવે ધાબા ઉપર જવાનો પ્લાન બની ગયો હોય તો જાવી સીધા ધાબા ઉપર. એ ભાઈ દાદરા ચડવામાં બહુ ધ્યાન રાખવું પડે. વહરી ભાઈ આજે છે હોળી એટલે બધા નાના છોકરાઓને શું કહે વરાજો કરે ને, તો અમારી બાજુમાં જ એક ભાઈનું મકાન છે ને એટલે એમને શું કહે ભાણિયો છે, ભાણિયાને આજે વરાજો કરવાનો છે ને તો આજનું બધાનો જમરવાર અમારા ઘરનું ન્યા છે. તો હવે આપણે જોવું કે નાના છોકરાને કઈ રીતે વરાજો કરે. જોકે મને કર્યો તો પણ કાંઈ બહુ યાદ ન હોય ને કે કઈ રીતે કેમ રસમ આવે બધી. ત્યારે ટાઈમ પૂરો થઈ ગયો કાંઈ ખબર જ ન રહી. અને આમ જો આખી ફૂલ રાત પડી ગઈ છે અને આજે છે હોળી. તો હમણાં હોલિકા દહન થાય ને એટલે તમને લઈ જાઉં ને જોવા અને દર્શન કરાવું હોલિકા દહન. અને એમાં કાકા જો યુટ્યુબનું થંબનેલ એડિટ કરે છે અને એમની પણ ચેનલ છે. હું છે નામ કહી દેતો, એપી ગેમ્સ કરીને યુટ્યુબ ચેનલ છે. ટાઈમ મળે તો જરાક જોઈ આવજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો હવે જો અહીંયા આપણે જમવાનું છે. જો અહીંયા લાઈટ થાય ને ત્યાં રણજીતભાઈને ત્યાં અહીંયા તો ગેમિંગ ચેનલનું શું કહેવાય થંબનેલ એડિટ કરે છે. હા આવ્યો જો આપણો હાવજ. હાવજ ઓય હાવજ કલર છે પેલા બોલ ટેણી આપણને એમ બોલો આને ફેમસ થવા આમ જો. ઓહો ગેંગ આખી ગઈ હું પણ હે બા ગામના ટેણિયા એવા હે ને કાન ફોડી નાખે એવું બોલે. હવે હમણાં મહાયુદ્ધ થઈ ગયું, શું કાંઈ વિશ્વયુદ્ધ થઈ ગયું. કૂતરા આમ અહીંથી આમથી ગયા તે બમરાટી કાઢતા ઓલી સાઈડ. ઓ ભાઈ જો ભાઈ કાલે હું નહીં હોઉં અને કાલનો વ્લોગ નહીં આવે ભાઈ. હું આપણે કાલનો બ્લોગ એટલે કાલનો આવશે અને પછીનો નહીં આવે રેડી. કારણ કે કાલે કંઈક પર્સનલ કામથી કંઈક બહાર જવાનું હોય ને એટલે કાંઈ વ્લોગ આવી જાય. કાલનો વ્લોગ આવી જાય પણ સમજીનો નહીં આવે. અને ધીસ ઇઝ માય ફેન. ત્રણ કૂતરા અલે આમ જો ને આખું તો દો યાર. ભાઈ થોડીક જ વારમાં આપણે હોલિકા દહન પાસે જવાનું છે અને જોવું કે હોલિકા દહન કેવું આવે. આપણે પહેલી વાર નહીં પણ બીજી વાર જોઈ. એ ભાઈ બાદોમાં બાદોમાં એ તારો વોટરપ્રૂફ નથી કાંઈ હોય તો તમે વાપરતા હોય આઈફોન ન વાપરતા હોય. આને ભાઈ નવો ફોન લીધો, કોંગ્રેચ્યુલેશન કહી દેજો. પર્સ લીધું છે નાના 150 એટલે જ ખબર કે કેટલા રૂપિયા થાય. લે તને ખબર પડી 150 એટલે 150 કેટલા? 150 ખબર જ છે ભાઈ. ઓહો જોર થી ઢોલ વાગે ને ભાઈ. હા ઓલા છોકરા ડિસ્કો કરામજો. મહેમાનનો પાર નથી આવ્યો જો એટલા બધા મહેમાન આવી ગયા. તો ભાઈ વરાજો વાહે આવે ને આપણે વરાજાની આગળ નીકળી ગયા હે ને જાવી ઓલા હોળિકા દહનમાં.
માઇન ગીત બન ચાનક કોપીરાઈટ આવી જત બધામાં કા આવી જત ને હે હજી તો વાર છે થોડેક હોલિકા દહનની એટલે અમે પાછા ફરીને આવી ગયા છીએ હવે પેલા હોલિકા દહન કરો ને પછી જમણવા કરકોડો કાંઈ સડ્યો નથી ને હું નિમિતભાઈ આપણે બેસી ગયા રિક્ષામાં અને આ ઘરની રિક્ષા શું આપણી જ છે પોતાની એટલે કોઈ કહેતા નહીં કોમર ન કરતા ગામની રિક્ષામાં બેસી જાય શું રહ્યું નો બીજું કાંઈ નહીં શું જ નહીં તો બીજું મસ્ત મજાની ઘોડી કુદાવે ભાઈ મજાનું જમણવાર પૂરું થઈ ગયું અને આમાં ટોળકી જો હવે હાલી જાય છે 11 વાગે જમણવાર થયો છે 11 વાગે હવા 11 થઈ ગયા હવા 12 વાગવા આવશે હવે બે ભાઈઓ એને હવે વિદાય લે તો હવે કાલે પાછું એને હારે મળવાનું જ છે કાલ કારણ કે હોળી છે બધા ઢોલેતી સારું હાલો આપણે હોઈ ગયા અને યશ પણ હવે હોઈ જાય કારણ કે કાલે ને જવાનું છે બહાર અને આપણે જો કુલર આપણે ગરમીની સિઝન આવે ને એટલે કુલર આપણે પહેલાં શરૂ કરી દેવી કારણ કે પછી ગરમી ઓછી થાય અને શું કહેવાય આ એક પંખે તો કાંઈ થાય હે નહીં એટલે આપણે કુલર પણ ચાલુ કરી દીધું છે અને આ ફૂલ રાખીને જ બે કુલર ગમે એ વાત હોય ને તો કુલર આપણે ફાસ્ટ રાખવાનું થાય ગમે એ હોય તો હવે મસ્ત મજાનું જમણવાર પૂરું થઈ ગયું ને બે ભાઈઓ વિદાય લઈ લીધી છે તો બસ હવે આજનો વ્લોગ અહીંયા પૂરી કરી દેવી ને તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી ને તો કેવું રે સારું રહે ને તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તો બસ મળી હવે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ.